નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે વિજ્ઞાન વિષય છે આ વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। આપણે તમામ વિષય અને તમામ સ્વાધ્યાયના સોલ્યુશન આપણી ચેનલ પર મૂકવાના છે અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો જોઈએ પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો એમની અંદર આવશે એ અને બી આ બંને ખોટા છે, જેમાં લેડનું રિડક્શન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે। તો આ બંનેનું શું થશે? તો જો કાર્બન ડાયોક્સાઇડ છે એનું ઓક્સિડેશન નથી થતું, કાર્બનનું થાય છે, અને લેડ છે એનું રિડક્શન નથી થતું પણ લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે। તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાને લેવી જોઈએ, માટે આ બંને વાક્યો ખોટા છે। ત્યાર પછી બીજું છે Fe2O3 એટલે કે ફેરસ ઓક્સાઇડ, અને એમની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમ સાથે કરીએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનશે અને ફેરસ છે એમનું વિસ્થાપન થશે। તો ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો આપણે કીધું એ રીતે વિસ્થાપન, કારણ કે કોઈ પણ તત્વ, કોઈ અન્ય તત્વ જે સક્રિય તત્વ છે એ બીજા કોઈ તત્વને તેના સમૂહ સાથેથી અલગ કરે તો એને વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય। ત્રીજું છે લોખંડના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચા જવાબ પર નિશાન કરવાનું છે। તો લોખંડનો ભૂક્કો છે એમની ઉપર આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડને ઉમેરીએ તો આપણને એટલી તો ખબર છે કે જ્યારે ધાતુ સાથે એસિડની પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને બીજું બનશે આયન ક્લોરાઇડ, કારણ કે લોખંડનો ભૂકો છે। અને વાત કરીએ તો Fe લોખંડનો ભૂકો પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું છે એટલે એને અનુરૂપ આપણને ક્ષાર મળે તો FeCl મળશે, FeCl2, અને સાથે સાથે આપણને શું મળશે? H+, એટલે કે આપણને વાયુ મળશે। તો અહીંયા જો ઓપ્શન છે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે। ત્યાર પછી સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સંતુલિત કરવા પડે? તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે। હવે દ્રવ્ય એટલે કે દળ, સંરક્ષણ એટલે કે સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી। આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ। દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ। આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે। જેમ કે જો આપણે પાણી બનાવવું હોય તો H+O અને આપણને ખબર છે H2O એનું અણુસૂત્ર છે, તો આપણે અહીંયા જો હાઇડ્રોજનના 2 પરમાણુ હોય તો આપણે પ્રક્રિયક બાજુ પણ હાઇડ્રોજનના 2 પરમાણુ લેવા પડે। ઓકે, તો જ આપણને હાઇડ્રોજનના 2 પરમાણુ આ બાજુ, તો નિપજ બાજુ 2 મળશે, ઓક્સિજનનો 1 પરમાણુ તો આ બાજુ પણ 1 મળશે। આવી રીતે આપણે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ આ બંને નિયમોને અનુસરીને જ રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ સંતુલિત કરવા પડે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને આપણે સમતોલિત કરવાના છે। તો પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય અને એમોનિયા બનાવે। તો હાઇડ્રોજન એટલે H અને નાઇટ્રોજન એટલે N અને એમોનિયા એટલે થશે NH3। ઓકે, તો હવે આ બધાને આપણે સાથે જોડીએ તો પ્રક્રિયકો કોણ કોણ છે? હાઇડ્રોજન અને નાઇટ્રોજન। તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રક્રિયા કરીને આપણે NH3 એમોનિયા બનાવવાનું છે। તો આપણને નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી N2 સ્વરૂપે એટલે કે અણુ સ્વરૂપે મળે, ક્યારેય N એકલો નહીં હોય પણ N2 સ્વરૂપે મળે એટલે આપણે એને N2 લેવા પડે। હવે આ 7મા નંબરનું તત્વ છે તો એની સંયોજકતા કેટલી થશે? તો એની સંયોજકતા એને અષ્ટક પ્રાપ્ત કરવા માટે ટોટલ 3 ઇલેક્ટ્રોન ઘટે છે, તો આપણે 3 હાઇડ્રોજન લેવા પડે। કેટલા લેવા પડે? 3 હાઇડ્રોજન લેવા પડે, પણ હાઇડ્રોજન એ આપણને H સ્વરૂપે મળશે નહીં, H2 સ્વરૂપે આપણને મળે। તો આપણે જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે આપણને એમોનિયાના 2 અણુ મળશે। ત્યાર પછી હાઇડ્રોજન સલ્ફાઇડની વાત કરીએ તો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે એને હવામાં બાળીને દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે। તો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S, કારણ કે સલ્ફરની સંયોજકતા છે -2 અને હાઇડ્રોજનની છે 1 સંયોજકતા, તો 1 સલ્ફર સાથે 2 હાઇડ્રોજન જોડાશે એટલે આપણે અહીંયા મળી ગયું હાઇડ્રોજન સલ્ફાઇડ। એમની આપણે વાતાવરણમાં હવામાં બાળવાનું છે એટલે વાતાવરણમાં કોઈ પણ વસ્તુનું દહન કરવા માટે ઓક્સિજન જરૂરી છે, તો ઓક્સિજન વાયુની હાજરીમાં આપણે એનું દહન કરશું એટલે પહેલાં બનશે સલ્ફર ડાયોક્સાઇડ એટલે H2O અને બીજું મળશે આપણને પાણી। હવે આપણે બંને બાજુ એટલે કે આ પ્રક્રિયક બાજુ અને એરોની આ બાજુ એટલે નિપજ બાજુ
બંને બાજુ સમાન પરમાણુઓ હોવા જોઈએ, એનું ખાસ ધ્યાને લઈશું. પછી છે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. તો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, એની જ્યારે તમે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે અને બેરિયમ સલ્ફેટ બનશે. અહીંયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે અને હાઇડ્રોજન વાયુ આપે છે. તો પોટેશિયમ એટલે K અને એની પાણી સાથે પ્રક્રિયા કરાવતા આપણને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને બીજું મળશે હાઇડ્રોજન વાયુ. પરંતુ આ મળતો હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થતી ગરમીના કારણે સળગી ઉઠે છે અને ધડાકા સાથે જે પોટેશિયમ ધાતુ છે એ સળગી જશે. નીચેના રાસાયણિક સમીકરણોને આપણે સંતુલિત કરવાના છે. તો જુઓ, પહેલાં તો અહીંયા જો HNO3 છે, નાઇટ્રિક એસિડ છે, એમની આપણે પ્રક્રિયા કરવાની છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા આપણને કેલ્શિયમ નાઇટ્રેટ મળશે અને સાથે સાથે પાણી મળશે. પરંતુ આ પ્રક્રિયા સંતુલિત નથી. જો તમે જોશો તો એરોની આ બાજુ એટલે પ્રક્રિયક બાજુ અને એરોની ડાબી બાજુ એટલે નિપજ બાજુ બંને પરમાણુઓ સરખા નહીં હોય. તો એમના માટે આપણે પાઠ ભણેલા એમની અંદર ચોપાનવાળી સિસ્ટમ જોઈ હતી કે ભાઈ પહેલાં બોક્સ બનાવો, દરેકની ઉપર બોક્સ બનાવી દો, બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાના નથી અને પછી તમારે પરમાણુઓ ગોઠવવાના કે ભાઈ હાઇડ્રોજનના પ્રક્રિયક બાજુ કેટલા છે અને નિપજ બાજુ કેટલા છે. તો જુઓ, પ્રક્રિયક બાજુ હાઇડ્રોજન કેટલા છે? 1 અને 2 અને અહીંયા બગડો છે મતલબ કે 3 પ્રક્રિયક બાજુ છે. નિપજ બાજુ કેટલા મળે છે? તો પ્રક્રિયક બાજુ માત્ર ને માત્ર કેટલા મળે છે? 2 મળે છે. કેટલા મળે છે? 2 મળે છે. તો આ સંતુલન થશે નહીં. તો આપણે અહીંયા નીચે સંતુલિત કરેલું છે 2HNO3 વત્તા CaOH ટ્વાઇસ અને એની પ્રક્રિયા થઈને બનશે CaNO3 ટ્વાઇસ વત્તા 2H2O. એવી જ રીતના બીજી પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, જેનાથી આપણને સોડિયમ સલ્ફેટ મળશે અને સાથે સાથે મળશે પાણી. તો એની પ્રક્રિયા પણ અહીંયા સંતુલિત કરેલી તમે જોઈ શકો છો. એમના પછી છે કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને એમની સાથે છે સિલ્વર નાઇટ્રેટ. તો જ્યારે નમક સાથે એટલે કે સોડિયમ ક્લોરાઇડ સાથે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા થશે ત્યારે સિલ્વર ક્લોરાઇડ બને અને સોડિયમ નાઇટ્રેટ બને છે. પરંતુ આ પ્રક્રિયા અસંતુલિત છે, તો એને આપણે અહીંયા નીચે સંતુલિત કરીને આપી છે. ત્યાર પછી બેરિલિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા બેરિલિયમ સલ્ફેટ બનશે અને સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થશે. 7મો છે નીચે આપેલા રાસાયણિક સમીકરણો અથવા તો પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો. જેમાં પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ, એમની સાથે આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા કરાવશું એટલે કેલ્શિયમ કાર્બોનેટ બનવાનું છે. તો CaCO3 વત્તા H2O. આવી રીતે રાસાયણિક પ્રક્રિયા થશે અને એને આપણે હવે જોઈ લેવાની કે ભાઈ સંતુલિત થાય છે કે કેમ. જો ના થતી હોય તો સંતુલિત કરવાનો આપણે પ્રયત્ન કરવાનો. તો જુઓ, અહીંયા કેલ્શિયમ કેટલા છે? તો 1 છે. તો અહીંયા પણ કેલ્શિયમ કેટલા મળે છે? 1. અહીંયા ઓક્સિજન કેટલા છે? તો 2 ને 2 4. તો અહીંયા તમે જુઓ 3 ને 1 કેટલા થઈ ગયા? 4. તો એ બાજુ સંતુલિત છે. પછી હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા કેટલા છે? 2. તો અહીંયા પણ હાઇડ્રોજન કેટલા મળે છે? 2 અને કાર્બન અહીંયા 1 છે. તો અહીંયા કાર્બન કેટલા મળે છે? 1. તો આ પ્રક્રિયા આપણી સંતુલિત છે, આપણે કશું કરવાની જરૂર નથી. ત્યાર પછી ઝિંક વત્તા સિલ્વર નાઇટ્રેટની જો પ્રક્રિયા કરાવીએ તો ઝિંક નાઇટ્રેટ અને સિલ્વર મળશે. તો Znની સાથે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા કરાવતા ZnNO3 ટ્વાઇસ મળશે. સાથે સાથે આપણને સિલ્વર વિસ્થાપિત થતું જોવા મળશે. એલ્યુમિનિયમ વત્તા કોપર ક્લોરાઇડની જ્યારે પ્રક્રિયા કરાવીએ ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપણને મળે અને સાથે સાથે કોપરનું વિસ્થાપન થશે. તો એલ્યુમિનિયમની કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બની જશે અને કોપરનું વિસ્થાપન થશે. બેરિયમ ક્લોરાઇડ વત્તા પોટેશિયમ સલ્ફેટ. તો હવે જુઓ, બેરિયમ સાથે પહેલાં ક્લોરાઇડ હતું અને પોટેશિયમ સાથે પહેલાં સલ્ફેટ હતું. તો આ સલ્ફેટ બેરિયમ સાથે જતું રહેશે અને ક્લોરાઇડ પોટેશિયમ સાથે જતું રહેશે. તો આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો જુઓ, બેરિયમ સલ્ફેટ બનશે અને પોટેશિયમ ક્લોરાઇડ બનશે. BaCl2 ની પ્રક્રિયા જ્યારે K2SO4 સાથે કરો ત્યારે BaSO4 થઈ જશે અને 2KCl બનશે. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. 8મું, નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખાવાનો છે.
પોટેશિયમ બ્રોમાઇડ છે એમની આપણે બેરિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો પોટેશિયમ આયોડાઇડ બનશે અને સાથે સાથે બેરિયમ બ્રોમાઇડ બનશે. તો KBr સાથે BaI2ની પ્રક્રિયા કરતાં Ki એટલે કે 2Ki મતલબ પોટેશિયમ આયોડાઇડ બનશે અને BaBr2 મતલબ કે બેરિયમ બ્રોમાઇડ બને છે. અને આ પ્રક્રિયા જુઓ, પહેલાં પોટેશિયમ સાથે બ્રોમાઇડ હતું અને બેરિયમ સાથે આયોડાઇડ હતું, બંને સમૂહો એકબીજાથી ઉલટચુલટ થાય છે. તો આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ત્યાર પછી છે ઝિંક કાર્બોનેટની પ્રક્રિયા ઝિંક ઓક્સાઇડ સાથે તો કરીએ આપણે. તો શું ઝિંક કાર્બોનેટ છે એને આપણે ગરમ કરવાનો છે. જો ગરમ કરીશું તો ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. તો ઝિંક કાર્બોનેટને ગરમ કરતાં ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આ પ્રક્રિયા વિઘટન, કારણ કે એક પ્રક્રિયકને તોડી અને બે નિપજો મળે તો વિઘટન પ્રક્રિયા થશે. ત્યાર પછી હાઇડ્રોજન વત્તા ક્લોરિનની જ્યારે આપણે પ્રક્રિયા કરાવીશું ત્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે આપણું હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. તો હાઇડ્રોજન અને ક્લોરિન આ બંનેને જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરાવીશું ત્યારે એમાંથી એક નિપજ બનશે. તો બે પ્રક્રિયકોમાંથી એક નિપજ બને તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી મેગ્નેશિયમ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ બંનેની પ્રક્રિયા જ્યારે આપણે કરાવીશું ત્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો આમાં જો હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે માટે આને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. 9મું છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. દાખલા તરીકે કુદરતી વાયુના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમાં આપણે વાત કરીએ તો CH4 જેને આપણે મિથેન કહીશું તે ઓક્સિજનની હાજરીમાં જ્યારે સળગે કાર્બન ડાયોક્સાઇડની ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વત્તા ઉષ્મા આપણને આપે છે. ઉષ્મા શોષકની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક છે. જેમ કે સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામે એટલે બનશે સિલ્વર અને ક્લોરિન બંને વિઘટિત થશે. 10મું શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે. સમજાવો. તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે દાળ, ભાત, બટાકા, બ્રેડ કાર્બોદિત પદાર્થો છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા જો ગ્લુકોઝ એટલે C6H12O6 એમનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થાય એટલે કે તૂટે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. 11મું છે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય. તો વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે બે કે વધુ પરમાણુઓના વિયોજન એટલે કે વિઘટન પામે છે. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પરમાણુઓ ભેગા થઈ અને એકલ અણુ બનાવે છે અને ઉર્જા મુક્ત થાય છે. વિઘટન પ્રક્રિયાની વાત કરીએ તો AB જ્યારે ભેગા હતા ઉર્જા આપતા તે A અને Bમાં વિઘટિત થાય. જેમ કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશ આપીએ તો સિલ્વર અને ક્લોરિન આ બે ભાગની અંદર વિભાજિત થાય છે. જ્યારે સંયોગીકરણમાં A અને B બંને ભેગા થઈને AB બનાવે છે, સાથે સાથે ઉર્જા મુક્ત કરે છે. જેમ કે કાર્બન અને ઓક્સિજન ભેગા મળી કાર્બન ડાયોક્સાઇડ બનાવે અને ઉર્જા મુક્ત કરે છે. 12મું છે એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે. તો ઉષ્મા દ્વારા જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટને જો ઉષ્મા આપશો તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. પ્રકાશની વાત કરીએ તો સિલ્વર ક્લોરાઇડને જ્યારે સૂર્યપ્રકાશ આપો ત્યારે સિલ્વર અને ક્લોરિન બને. વિદ્યુતની વાત કરીએ તો પાણીને જ્યારે વિદ્યુત આપો ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન બને છે. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ. તો વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે ઝિંક અને સિલ્વર પૈકી ઝિંક વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ સિલ્વરને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે
જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંક ઉમેરો છો ત્યારે ઝીંક નાઇટ્રેટ બનશે અને સિલ્વર વિસ્થાપિત થશે. જ્યારે દ્વિવિસ્થાપિત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી અથવા તો આપલે થતી જોવા મળે. જેમ કે સોડિયમ સલ્ફેટ છે એની તમે બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો બેરિયમ સલ્ફેટ બને અને સોડિયમ ક્લોરાઇડ બનશે. એવી જ રીતના પોટેશિયમ બ્રોમાઇડની જ્યારે તમે બેરિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે તમને પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ બ્રોમાઇડ મળે છે. 14મું છે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો તો કોપરની જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે કોપર નાઇટ્રેટ બનશે અને સાથે સાથે સિલ્વર વિસ્થાપિત થશે. 15મું છે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમની વાત કરીએ તો સિલ્વર નાઇટ્રેટની સાથે સાથે જો તમે સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરાવો તો સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે અને સોડિયમ નાઇટ્રેટ બને. ત્યાર પછી છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડની તમે પોટેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો તો બેરિયમ સલ્ફેટના તમને સફેદ અવક્ષેપ મળશે. 16મું ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો. તો ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન કોને કહેવાય? તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજનને દૂર કરે છે. તો કાર્બન જ્યારે ઓક્સિજનને મેળવી અને કાર્બન ડાયોક્સાઇડ બને તો આને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી જ રીતના કોપર ઓક્સિજન મેળવી અને કોપર ઓક્સાઇડ બનાવે ત્યારે પણ એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઉપરની પ્રક્રિયાઓમાં કોપર અને કાર્બનનું ઓક્સિડેશન થાય છે. રિડક્શનની વાત કરીએ તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે છે. દાખલા તરીકે કોપર ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે કરાવો તો તમને કોપર પાછો વિસ્થાપિત મળે અને પાણી મળશે. એવી જ રીતના કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો તો કાર્બન મોનોક્સાઇડ અને પાણી મળે. ઉપરની પ્રક્રિયાઓમાં કોપર ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે. એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ. તો અહીં તત્વ એક્સ એ કોપર છે, તેને હવામાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે. તો જુઓ, બે કોપર છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ગરમ કરો તો કોપર ઓક્સાઇડ બને. કથ્થઈ રંગની વાત કરીએ તો કથ્થઈ રંગનું અને કાળા રંગનું ચમકદાર તત્વ સંયોજન. અહીં કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. 18મું છે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ? તો ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ પર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. 19મું છે તેલ તેમજ ચરબીયુક્ત પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરા બનાવે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓને ભરવામાં આવે છે. 20મું છે નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. ક્ષારણ અને ખોરાપણું. તો ક્ષારણની વાત કરીએ તો ઓક્સિજન અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવાય. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી ઉપર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવ અથવા ક્ષારણ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરે નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગવો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે. તો લોખંડ કરતાં વધુ સક્રિય ક્રિયાશીલ ધાતુ ઝીંકનું તેની પર પડ લગાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહેવામાં આવે છે. આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો. ત્યાર પછી છે ખોરાપણું. તેલી અથવા ચરબીયુક્ત ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે.
આ ક્રિયાને ખોરાપણું કહેવાય. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવામાં આવે છે. તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે. તો મિત્રો, આ હતું આપણું પહેલા પાઠનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન. આઈ હોપ તમને વિડીયો લેક્ચરમાં મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.